બનાસકાંઠા જિલ્લાના વાવ મામલતદાર કચેરીના હોલ ખાતે સરહદ પ્રાંત અધિકારી તુષાર કે જાનીની અધ્યક્ષતામાં વાવ તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાઈ ગયો હતો। તાલુકાના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ શનિવારે વાવ મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો। જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલું છે। જે અનુસંધાને વાવ તાલુકાનો સ્વાગત કાર્યક્રમ વાવ મામલતદાર કચેરી ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં એરંડામાં થયેલ નુકસાનીના વળતર અંગે તેમજ આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ આજ દિન સુધી નિકાલ થયો નથી, વાવ બસ સ્ટેન્ડ નજીક લાઇબ્રેરી ચાલુ કરાવવા તેમજ રાગાનેસડા મુકામે ઘર વપરાશ વીજ કનેક્શન કામ અંગે સ્થિતિ અંગે ચર્ચા તેમજ વાવ અને માવસરી વિશ્રામ ગૃહ બનાવવા બાબતે તેમજ વાવ શહેર તેમજ તાલુકામાં ઉનાળાની સિઝનમાં પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે આગોતરું આયોજન કરવામાં તેમજ વાવ તાલુકા PMAY યોજના અંતર્ગત સર્વેની મુદત વધારવી તેમજ રાજ્ય સરકાર દ્વારા વાવ તાલુકાના 11 ગામોમાં સોલાર અંગે પ્રોજેક્ટ અંગેની ચર્ચા વિચારણા તેમજ અધિકારીઓના જવાબ લેવામાં આવ્યા હતા। આજના આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિભાગોના વડા તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।